વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં નડાબેડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। 0 પોઈન્ટ નડાબેડ ખાતે બીએસએફના જવાનો સાથે જન્માષ્ટમીની ઉજવણી કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેડ ખાતે આવેલા 0 પોઈન્ટ પર બીએસએફના જવાનો સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાનને વધુમાં વધુ વિસ્તારવા માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લા અને ગુજરાતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આજરોજ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા નડાબેડ 0 પોઈન્ટ ખાતે આવેલા પરિસરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી દ્વારા બીએસએફના જવાનો સાથે મળીને સુંદર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આપણા બનાસકાંઠા જિલ્લાની સુંદરતાને ટકાવી રાખવા અને તેમાં વધારો કરવા માટે સૌએ જવાબદારીપૂર્વક વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ। આપણા દેશના જવાનો જેવી રીતે દુશ્મનોથી દેશની રક્ષા કરે છે, તેમ આપણે પણ વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની રક્ષા કરવી જોઈએ। જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે અધ્યક્ષશ્રીએ બીએસએફના જવાનોને મીઠાઈઓ વહેંચીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં બીએસએફના અધિકારીઓશ્રીઓ, જવાનો, સ્થાનિક આગેવાનોએ વૃક્ષો વાવીને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા। અહેવાલ રાવજીભાઈ રાય, ગોર, બનાસકાંઠા।